સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઈ નર્સિંગ યુનિયનના પ્રમુખનું નિવેદન। 7 થી 8 દિવસ બાદ પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો, કહ્યું વિપુલસિંહે। યોગ્ય તપાસના દાવા બાદ હજી સુધી કોઈ કાર્યવાહી નહીં। હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છતાં પણ વિલંબ કેમ? તાત્કાલિક યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ વિપુલસિંહે કરી છે। तो આપણે એક ગંભીર બાબત કહી શકાય કે ભાઈ કોઈ જીટીયુ ને ગંભીર ભૂલે પણ કહી શકાય કે ભાઈ એક બંચમાં પેપર ઓછું આવે અને એને એ જ કોલેજમાં પેપર વધારે આવે, આ કોઈ સંજોગ ના બની શકે। કેમ કે એબીસીડી માં પણ આવા સંજોગ બનેલા છે, આ પેપરમાં પણ આવા સંજોગ બનેલા છે। આવા સંજોગો હજુ કેટલા બનેલા છે આપણી સામે પણ નથી આવ્યા। તો આનું યોગ્ય તપાસ થાય અને યોગ્ય જે પણ ચંડોવાયેલા હોય કે કોઈ પણ જે અધિકારી આમાં ગેરરીતિ કરી હોય તો તેની યોગ્ય તપાસ કરી અને એમને સજા આપવામાં આવે। તો જે આ કોઈ વિવાદ સામે આવ્યો હતો સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઈ નર્સિંગ યુનિયનના પ્રમુખે આ નિવેદન આપ્યું છે। 7 થી 8 દિવસ બાદ પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો।